માતા એ બધાને નવા વ્લોગમાં સ્વાગત છે. આપણે તો ફર્સ્ટ ક્લાસ સ્ટાર્ટ થઈ જાય. આજ 9 વાગી જાય કેમ કે હંધાઈ હવાનું કામ કરે. હજી રોટલા શાક ને એવું જ કરી રાખ કેમ કે હવે મોડા ઊભા થઈ. એટલે મમ્મી આમ કબાટ ખોળ્યા હતા ના ફોરમાં એ કંઈક ગોતે છે. હું ગોતે એ તો મને ન ખબર. અમારી બેનને આમ હંધાઈ નોખું નોખું કામ કરતા છે. અમારા ભાઈ આમ ફોન રમે છે ને આપણે થોડુંક બહાર જવાનું છે. તે અમારી બેન અત્યારમાં લુગડા ધોઈ નાખ્યા છે કેમ કે આ રજા છે. બેન પાછા કે હાલો લુગડા ને ધોઈને કરી અત્યારે મામી હંધાઈ નાઈ બેનને ધોવા પકડી દીધા. બેનને ધોવા એટલે ધોઈ કાંઈ નહીં. વરસાદ આવે એટલે લીલે તો હા એ કોણ છે એમ કે હંધાઈ વિયા જવાના છીએ એમ. અમારા હાર્દિકભાઈ સિવાય હાર્દિકભાઈ તો વધે. અમારા હંધાઈ થોડું કામ છે આજે એટલે હંધાઈ આવવાના નથી. તો હું અત્યારમાં જવું છે તો હાલો ભાગીએ આપણે હમણાં. આપણે તો સવારના 12 વીએ જા કેમ કે હંધાઈ વીએ જા મમ્મી ને પપ્પા ને હંધાઈ આવી જાય. અમારી બેને ત્યાં આવી જાય આમ ઘેટા ખુલ્લા રાખી કેમ કે એ થાકી જાય. હું તો જે આવ્યો છું મારે પહેલાં તો બેન ને મમ્મી ને પપ્પા ને હંધાઈ વીએ અમારા હાર્દિકભાઈ તો ત્યાં રાય નહીં એટલે અમારે હંધાઈ જવું પડે. મમ્મી જાય હા હાર્દિકભાઈ જાય તો ઘર કોણ હાચી વાત છે ને. આમ જો તારે તો ગેડમી બહુ થાય છે કેમ કે તડકો છે. તડકાને અમારે એક ખુશખબરી શું કહેવાય ભેજી અમારે ભે ભાઈ વેચી નાખી છે. અમારે મોટી ભેં હતી ને એમ કેમ કે હવે પહોંચ ન થતું હતી. હવે ખાલી 2 પાડ્યું રહી છે. હા ના 2 હાસવાની ને હવે તો બીજું તો કાંઈ નહીં. કેમ અમારે બેન આમ કડે હાથ દીને ઉભાઈ વેચી મહેમાન જ તો કોણ આવે એ ગાડી ઉલટા કરે કેડે. હવે એક તો 2 હાસવાની રહી પાડીને ભેં બીજું તો કાંઈ ભેંસ તો વેચી નાખી પાડી. હા મકાન બનાવ્યા કે ભાઈ તે અમારે થોડી ફી હતી કે વેચી નાખી કેમ કે નહીં તો રાખત કેમ કે હવે પહોંચ થાય એમ નહીં. એટલે એમ કે આ મકાન ને બકાનને જે કામકાજ બાકી છે. અમે કાંઈ એટલા બધા પૈસાવાળાની નીતરેથી આમ રાખી કા મમ્મી હાચી વાત કે માઇન કરીને એ અમારે ગાડી ઉપર ને પૈસા ઉપાડીને નહીં એમ એટલે પોઈ છે. હવે તો કેદી હવે આનું પૂરું થાય ને એને કાંઈ નથી. હા ભાઈ હવે હવે અમારે 2 ભાઈને કરવાનું લાદીને પ્લાસ્ટર ને જે કરવું નહીં. હા તો મમ્મી એમ કંઈક કહે છે ને હવે તો આપણે કાંઈ કામ નહીં કરી. આદિભાઈ ફોન રમે છે મારા ફોનમાં સાચું કેમ કે હવાડું ઘૂમડતો કે હું સાચી કરી નાખું. લેટ છે કે હા ભાઈ લેટ છે તો સાચી કરી નાખું કેમ કે અમારે વાડીની હોય કે ટાયરું ન હોય ક્યારે આવે ને ક્યારે રાત નક્કી. આપણા બેને જો તરબૂચ મળ્યું છે. તરબૂચ મળે છે હજી તો સરસ મજાનું મન્ની મળે એમ કે મળે એમ કે હાલો ઘરની વાડીનું તરબૂચ ખાવ એવું છે. મારું મેં તો ભાઈ પહેલી વખત જ ત્યાં બીજી વાર હે બા 2 વખત તોડી આવ્યા તો મારા આજકાલ હું આવી જાય એમ ને ટાઈમ ટુ ટાઈમ તરબૂચ એ બેન ચીરું ને એવું કરે તો તરબૂચ ખાઈ નાખી. આપણે જો તરબૂચ ખાધું હતું તરબૂચ એ ખાઈ લીધું છે ને સા અમારા આદિભાઈ બનાવી નાખી છે બેને તો હા બેને બનાવી. વાહ વાહ એમ કે વાહ ભાઈ વાહ બેન. હા તે સા આદિભાઈ કરે મેં કીધું આદિ કે ગીરી છે મને કાંઈ એ નહીં મમ્મીની બાકી છે ના એ વાયરલ ફોન નાખી છે ને બેન ત્યાં આમ હતું કામે બેન તાર હુકવાનું છે તડકા નીકળે છે એમ કહેતી ના લુગડા હતી ને આજે ગરમાટ બહુ થાય છે એવું છે ને હવે તો હવે હા ભાઈ બેન એમ કે ગુલાબનો ડોડો આવ્યો છે તો હવે તો આપણે કઈ કામ નહીં. ભેહું નહીં નીતરે ભેહું નહીં ફેરવી એમ હવે ખાલી 2 પાડીયું છે 2 પાડી હા એ ભેહું થાય એમ કે 2 પાડી છે તે 2 પાડી એને ફેરવવાનું હોય એ તો 2 ભાઈ હા ગૌતમભાઈ છુટકારો મળી ગયા સાચી વાત છે. ના ના ભે હું તો ના પાડતો હા દૂધ ખાતા ખાતા ના લાગે આમ મારે ભાઈ ભેં દોવાનું એવું કાંઈ નહીં મારે તો હું તો ના પાડતો પણ મમ્મીને એમ કે હે પપ્પા એને કીધું કે થોડીક આપણે ભીંસ છે એ ઉતાર નાખીએ ને પછી એવું લાગશે. હા હા બેન એમ કે હવે આ ભાઈને ન્યાને કરવાનું પપ્પા ના પાડે બેન આગળ હા ભાઈ હા માથે હોય એટલે દેવું પડે. હા હા અમારી મમ્મી રોવા મળ્યા ને હવે એવું છે આ હંધું કામકાજ અમે કર્યું કે એટલે 1 વર્ષ નહીં રહે 2-3 વર્ષ પછી તો કાંઈ નહીં. હા દૂધ ખાવાના અમારા આદિક જો 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 એમ કરે છે તો હવે તો કાંઈ કામ નહીં. ભેહું કરીને પાડીને ફેરવીશું ઘડી ફેરવી નાખીએ. અમારે તો ભેહું ને પાડ્યું ને ફેરવી નાખી એવું પાય મેં
ને અમારા હાર્દિકભાઈ ફોન રમે છે ને મમ્મી આમ અંદર કામ કરે છે ને હવે કાંઈક કામ કરશું તો અમારા હાર્દિકભાઈ તો આમ ભાંગું નાખે તો ગેમ રમતા રમતા ને આજનો વિડીયો જો તમને ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાંઈ નોગ માતા હોય તો બધાને જય માતા બાય બાય.